મિત્રો જીવતા જીવ તો પોતાના કલેજાથી અલગ નથી કરતી, પરંતુ મર્યા પછી પણ પોતાના બાળકને જેને પોતાની છાતીએ લગાડીને રાખે અને એને છૂટો ન થવા દે ને ઈ માં છે. મિત્રો મધ્યપ્રદેશના જબલપુરના બરગી ડેમમાં એક ક્રૂઝ છે, કરીબન 35 થી 40 જણાને લઈ અને નર્મદા નદીમાં જઈ રહ્યો હોય છે અને અચાનક મિત્રો 45 થી 50 કિલોમીટરની રફતારથી જે તેજ હવા અને આંધી આવે છે અને એ બોટ હજી થોડીક જ દૂર ગઈ હોય છે ને ત્યાં કને પલટી ખાઈ જાય છે અને મિત્રો બધા યાત્રિકો ડૂબી જાય છે અને જેમાં કરીબન મિત્રો 9 જણા મૃત્યુ પામી ચૂક્યા છે અને હવે કોઈક ન્યૂઝ કહી રહ્યા છે કે ભાઈ 22 જણાને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, કોઈ કહી રહ્યા છે ભાઈ 28 જણાને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, પરંતુ હજી સાચો આંકડો મળ્યો નથી અને મિત્રો હજી તો થોડાક લોકો લાપતા છે. યાર આ તો એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકો બચાવવા માટે ગયા અને ત્યારે યાર આ એક દ્રશ્ય જોવા મળ્યું કે માએ છે ને તેના 4 વર્ષના બાળકને પોતાની છાતીએથી લગાડીને રાખ્યો હતો અને છેલ્લા સમય સુધી તેને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ બંનેના શવ બરામદ થયા હતા અને આ માર્મિક દ્રશ્ય જ્યારે ત્યાં લોકોએ જોયું ને મિત્રો એમની આંખો નમ થઈ ગઈ અને કહી રહ્યા હતા કે એમને બાળકને એમના હાથમાંથી છૂટાવવાની ઘણી કોશિશ કરી પણ મિત્રો છૂટતું નહોતું. યાર એટલે માને પોતાના બાળક પ્રત્યે કેટલી લાગણીઓ છે મિત્રો. કેટલી વાર આવા ઇન્સિડન્ટ બન્યા છે, કેટલી બોટો પલટી ગઈ છે, પરંતુ ખબર નહીં ક્યારે જાગશે.